કેમ છો બધા? તમે મજામાં જશો? તો હવે અમારે જવાનું છે ડુંગર ઉપર કામ ઉપર. તો હવે તમને બતાવીએ ડુંગર ઉપરના દ્રશ્ય. તો ગાઈસ આ છે બાપુની મઢી. અહીંથી તો દેખાતી નથી, આગળથી બતાવું ચાલો. તો ગાઈસ આ છે બાપુ બાબા. તમે જોઈ શકો છો. મારા મમ્મી અને મુરજીભાઈ અમારા ભેગા આવે છે, જાય છે આગળ. હું પાછળ આવી લઉં છું. પગાર છે મારા ભેગા, અમે જઈએ છીએ. તારા મમ્મી જઈ રહ્યા છે, થાકી ગયા છે. તો ગાઈસ એટલું ચડ્યા તો થાકી ગયા. મારા પપ્પા અને બીજા ભાઈ છે એ પણ વિહામ બોલી છે, જો તમે જોઈ શકો છો. તો ગાઈસ જો સવારનો નજારો કેમ છે. બાકી સવારમાં જો મોરલા બોલી રહ્યા છે, કેવું મસ્ત વ્યૂ છે. તો ગાઈસ આ ચટાણ આવ્યું છે, અમે કયું ના ચાલીએ છીએ. આ ચટાણ આવ્યું છે, બહુ હાલી થાકી ગયા છે. તો મારા મમ્મીના પગ ધ્રુજવા માંડ્યા છે, મારા મમ્મી પણ થાકી ગયા છે. તો મારા મમ્મી ધીમે ધીમે આવે છે. આયા છે બહુ ચટાણ. આ પહેલાંના જમાનાની કોલસાની ખાણ છે. બધા એમ કહે છે કે આ જગ્યાએ બધા પહેલાં કોલસા લેવા આવતા. સાચું હોય કે ખોટું? તો અહીંયા ઘડીક વાર અમે આરામ લીધો છે અને હવે આપણે ચઢાઈ કરશું પાછા. તો હવે આપણે જઈએ કામ. તો સવારના કેવા દ્રશ્યો છે મસ્ત. સવારના મોર્નિંગ વાઇબ તમે જોઈ શકો છો કેમ છે. બાકી સવારમાં અત્યારે મોરલા બોલી રહ્યો છે. મારા મમ્મી મારા ઉપર બંને થાકી ગયા. એ ચડવું કે ના ચડવું આ છે ભાંગેલી હનુમાન. આ બધા કહે છે કે આ ભાંગેલી હનુમાન કહેવાય. અને બપોરના વાગી ગયા છે 1. ચાલુ છે કામ. અમારું કામ અડધું પૂરું થઈ ગયું છે. આજે એક દિવસ છે, જોઈ શકો. પાણી છાંટો ખાલી. તમને બતાવું. આ છે રાયણ. રાયણ છે પણ કાચી છે. કાચી શું ગામને અત્યારે રાયણ પાકેલી હતી. રાયણ તમને તોડીને બતાવ્યું. તો ગાઈસ જોઈને મારા બતા આવી ગયો રાયણું ખાવા. તો જોયું તો આમાં રાયણું આમાં રાયણું આવે છે દર વર્ષે અમાસમાં. અત્યારે તો આમાં રાયણું છે જ નહીં. અમે આવ્યા તો રાયણું ખાવા. આમાં તો રાયણું કંઈ દેખાતી જ નથી. એવું છે આમાં. આ વૃક્ષ છે એ છે રાણ. આમાં રાયણું છે જ નહીં.
આમાં ક્યાંય રહેણ તો છે જ નહીં. તો ગાઈસ અહીંયા કામ ચાલી રહ્યું છે માર્બલ. તો અહીંયા જોઈ શકો છો તમે, અહીંથી ઉપર માર્બલ સિમેન્ટ અને બધું બહાર ચડે છે. અહીંથી ઉપર આ દેખાય ને દોરી ત્યાં સુધી ચડાય. તો આયા ગતું કામ જો માર્બલ પીડે છે એટલા આયા કામ ચાલુ છે. હવે આપણે ભીમના કોઠા જવાનું છે. તો ચાલો હવે આપણે ભીમના કોઠા તરફ જશું. કવડું ઊંચું છે, જોઈ શકો છો તમે. ઊંચું તો જો આ કામ ચાલુ છે. જો કવડું ઊંચું છે તો પાટિયાને ત્યાં બધા ચડાવે, ત્યાં કામ કરે. કેવડું જોખમ વાળું કામ. હવે આપણે ભીમકુંડે જઈએ છીએ. ચાલો તમને બતાવો. કેડી છે, અમે કેડીની અંદરથી જઈએ છીએ. બપોર બ્રેક હતો તો મેં કીધું ચાલો હવે જઈ આવીએ આપણે. હવે આપણે આવી ગયા છીએ આપણા સ્થળે. તો હાલો હવે આપણે જશું ઉપર. આ છે ભીમનો કોઠો. અંદર જો આવું છે. તમે કોઈ દી આવ્યા હોય તો કમેન્ટ કરજો. આની અંદર જો આવું બનાવેલું છે. કેટલા સમય પહેલા બનાવેલું છે. આને કહેવાય ભીમનો કોઠો. ભીમ અહીંયા રહેતો પહેલાના સમય. આ છે સીડી. હવે આપણે જશું ઉપરના દ્રશ્યો જોશું. તો હવે આપણે આવી ગયા છીએ ભીમના કોઠાની ઉપર. બાપા આવે છે. કેવા દ્રશ્યો છે જો. ઓલું કામ આપણે કહેતા હતા ને એ જો અવળું કામ છે. ઊંચું કેવડું છે. અહીંથી નીચે જોઈ શકો છો તમે કેવું છે. કોમેન્ટમાં જણાવજો. અહીંયા આવે તો આનંદ આવે બહુ.